નમસ્કાર સ્ટુડન્ટ, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય ગણિત ગમ્મત દ્વિતીય સત્ર 2022 અને 23નું પ્રશ્નપત્ર સમજાવવા જઈ રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 4 માર્કના રહેશે અને તમે જોઈ શકો છો કયા કયા વિકલ્પો આપેલા છે. બ જારી નેટને તેના આકાર સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, બ છે તમારે 4 માર્કનો રહેશે અને તમે જોઈ શકો છો. પ્રશ્ન 2 નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો 1 અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તેનો નકશો 2 આપેલ છે. તેના પરથી પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 4 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. હવે નકશો 2. નંબર 1, નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? નંબર 2, નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે? નંબર 3, નકશા 1ને આધારે હા કે નામાં જવાબ લખો. ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે. બ ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે. બ 1 સેમી માપવાળી ગ્રીડ ચોરસ જારી પર દોરેલું ચિત્ર 1/2 સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને ક્ષેત્રફળ શોધો. બ તમારે 2 માર્કનું રહેશે. ક નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુએથી જોતા તે કેવો દેખાશે? દોરો. ક તમારે 2 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ઉપરથી જોતા દેખાવ અને બાજુએથી જોતા દેખાવ તમારે કરવાનું રહેશે. પ્રશ્ન 3 માંગ્યા મુજબ ગણો. ગમે તે 2 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, 4 માર્કના છે. પહેલો સરવાળો આપેલો છે અને બીજો બાદબાકી આપેલો છે. રકમ તમે જોઈ શકો છો. નંબર 3, એક પેનની કિંમત ₹5.50 હોય તો 10 પેનની કિંમત કેટલી થાય? બ માગ્યા મુજબ કરો. ગમે તે 2, 4 માર્કના છે. વિદ્યાર્થી મિત્રો, નંબર 1, ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. નંબર 2, ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. નંબર 3, એક સહકારી મંડળીએ 1961 થેલી ખાતર મંગાવ્યું. એક ટેમ્પોમાં 37 થેલી ખાતર લાવી શકાતું હોય તો ટેમ્પાએ કેટલા ફેરા કરવા પડશે? પ્રશ્ન 4 માગ્યા મુજબ કરો. ગમે તે 3 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, 100 માર્કના છે. પહેલું, નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધો. આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે. નંબર 2, નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો.
નંબર 3, નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે. નંબર 4, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? બ, નીચેની આકૃતિ પરથી દશાંશ સંખ્યા જણાવો. બ તમારે 1 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો. ક, નીચેના આકારમાં કેટલા સેમી ઘન સમાયેલો છે તે જણાવો. ક તમારે 1 માર્કનો રહેશે. પ્રશ્ન 5a, 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું. તેની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેને પાઈ ચાર્ટ વર્તુળ આલેખ પર દર્શાવો. પ્રશ્ન 5a છે તમારે 5 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો કાર્ટૂન બાળકોની સંખ્યા. બ, એક ટાંકી 60 સેમી લાંબી, 25 સેમી પહોળી અને 15 સેમી ઊંડી છે. તેનું કદ ઘનફળ શોધો. બ તમારે 3 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.